તો જય માતાજી મિત્રો, તો આજે આપણે મેગી બનાવવાની છે. તો મેગી લઈને આવી ગયા દુકાનમાંથી. તો ચલો આપણે મેગી બનાવી દઈએ. તો બધું સામાન તૈયાર કરી દઈએ. તો ચલો ગાઈસ, આપણે લઈએ આવી ગયા મેગીનો સામાન. તો આપણે હવે મેગી તૈયાર કરી દઈએ. બધો સામાન હજી ભેળો કરવાનો બાકી છે, ખાસો બધો. તો ભેળો કરીને આપણે તમને મેગીનો વિડીયો બતાવી દઈશું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચલો. તો હેલો ગાઈસ, આપણે હવે એંધણા ભેળા કરવા આવી ગયા છીએ. તો એંધણા ભેળા કરી લઈને જતા રહીએ. તો હેલો ગાઈસ, આપણે હવે બધા લકડા લઈને આવી ગયા છે. તો ચૂલો બી બનાવી દીધો છે. વગી રીતે બનાવવો પડશે હવે. તો ચૂલો બનાવીને આપણે અહીંયા મેગી તૈયાર કરી દઈએ. તો તમે જોઈ લેજો, આપણે મેગી તૈયાર કરી દઈએ. તો ચલો. હેલો ગાઈસ, આપણે હવે આ ચૂલો બનાવી દીધો છે. મેં હવે કાંઈ ને હવે મેગી ઉપર પહેલાં તો વટાણા ફોલવા પડશે. તો વટાણું ફોલી દઈએ. તો ટમાટું જોઈએ, તો ટમાટા માટે હવે આપણે કાચું ટમાટું લેતા આવશું. તો કાચું ટમાટું નાખી દઈએ, પછી અલગ જ કરશું. તો ચલો આપણે ટમાટું લઈને આવીએ. તો આપણે મોટા મોટા ટમાટા બટી લઈએ. ટમાટું મોટું કાં હે? તો ચલો આપણે બે ટમાટા બટી લઈએ. તો બે ટમાટા આપણે લઈ લીધા. તો ચલો આપણે લઈને જતા રહીએ. તો ટમાટરનું મશીન મળીએ. તો ગાઈસ, આપણે હવે ટમાટર લઈને વાટી લઈએ. તો આપણે ટમાટર વાટીને વટોણા બી ફોલી દઈએ. ફોલીને આપણે તૈયાર કરી દઈએ. એ જબકાર ભાઈલો, મારો ભાઈ મસ્તી કરે છે. ગાઈસ, લાઈક કે સબસ્ક્રાઇબ કરોગે? પેલા હમે બોલ, સબસ્ક્રાઇબ કરોगे? તો ગાઈસ, આપણે હવે ટમાટા વાઢી લઈએ. તો હવે આપણે હવે વટાણા બી ફોલવા લાગી ગયા છે. તો વટાણા ફોલી હવે મેગી તૈયાર કરી દઈએ. એટલી કಡೆ આપણે હવે દેશવા હળગાવી દઈશું. વટાણા આપણે હવે દેશવા હળગાવી દઈએ. દેશવા હળગાવી દઈએ. તો ગાઈસ, મારા ભાઈ હવે દેશવા હળગાવાય. આપણે હવે વટોણા ટમાટા તૈયાર કરી દીધું છે. સેમન આપણે બનાતે નહીં આવડતું, તો પહેલી વાર ટ્રાય કરીએ. તો જલ્દી હળગાવી દે. તો આપણે અહીંયા ટમાટર બધું કરી દઈએ તૈયાર. તો ગાઈસ, આપણે હવે દેતવા હળગી ગઈ છે. તો આપણે હવે તૈયારી કરી દઈએ બનાવવાની મેગીની. ને હોજ પડી જાય તો આપણા ફોનમાં રીઝન નહીં આવે. રીઝન નહીં આવે તો આપણો આખો વિડીયો બગડશે. તો ચલો આપણે મેગી તૈયાર કરીને મળીએ. તો ગાઈસ, આપણે હવે વટાણા ફોલી જાય બધા. તો ચલો આપણે હવે તૈયારી કરી દઈએ. તો હવે તેલ નાખી દઈએ અંદર. ગાઈસ, આપણે હવે ટોમેટો ને વટાણા નાખી દીધા એમ હોય. તો હવે થોડા ચડવા દઈએ. તો પછી મેગી નાખી દઈએ.
આપણે હવે પાણી રેડી દઈએ. પાણી રેડી દીધું તો આપણે થોડી વાર ગરમ થાય પાણી તો આપણે ભાઈ મેગી નાખી દઈએ. તો મેગી નાખી ખાઈને ટેસ્ટ કરીને તમે બતાવીએ કેવી બની. તો બંધ કરી દો. આપણે હવે મેગી કાઢી દઈએ બહાર. તો મેગી કાઢી દઈએ આપણે બે બંને કાઢી દઈએ. એકમાં તો ભૂકો નીકળ્યો અન્યાયથી જ લાગે. ભૂકો નીકળ્યો ના ના છે. આખી મેગી ભાગેલી આવીએ આમાં તો આપણે થોડું ગરમ થઈ જાય આપણે મને નાખી દઈએ. મને એટલે કે આપણે હાલત તો ખબર તો પડતી નહીં, મેગી બનાવતા આવડતી નહીં. તો આપણે જેમ તેવી બનાવી દીધી. તો જે બને જોવો આપણે. તો ગાઈસ આપણે થોડું પાણી રેડે ને હવે થોડી મોય મેગી નાખી દઈએ. મોય અંદર મેગી નાખી તો આપણે હવે ટમાટર અને વટોણા ચડી ગયા છે. આપણે આખી મેગી નાખી દીધી. તો હવે આપણે મેગીનો મસાલો બી નાખી દઈએ. તો ગાઈસ આપણે હવે મેગી મસાલો નાખી દીધો હોય તો મેગી ચડી જાય. મેગી તો હતા અંદર જા મેગી હતા. વટોણા ટોમેટા ચડી ગયા તો મેગી અંદર નાખી દીધી. ચડે આપણે પછી ખાઈને ટેસ્ટ કરીને તમે બતાવશું. તો તો ગાઈસ આપણે હવે મેગી ચડી ગઈ છે. તો થોડી ચડી રહી એટલે આપણે ઉતારી અને મેગી ખાઈ લઈએ. તો ટેસ્ટ કરીને બતાવે તમને કેવી બની મેગી. તો ગાઈસ આપણી મેગી ચડી ગઈ છે. તો ગાઈસ આપણી મેગી ચડી ગઈ છે. તો આપણે હવે લઈ લઈએ મેગી ટેસ્ટ કરીએ કેવી બની કેવી નહીં બની. તો આપણા કેમેરામાં મેન માટે લઈ લઈએ. તો આપણે હવે ટેસ્ટ કરી લઈએ કેવી બની. હાલ તો ગરમ હશે મોટું બળી જાય તો
મેગી એક નંબર બની હવે તો આપણે હવે મેગી ખાઈ લઈએ. મેગી તો જોરદાર બની છે. તો તમારે ખાવી હોય કોમેન્ટ કરી દીધો. તો જય માતાજી. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.